રાજ્યના પાટનગરમાં માત્ર સામાન્ય વરસાદ વરસ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પોલ ખોલ કહી શકાય એ પ્રકારના ભૂવા પડવાની શરૂઆત થઈ છે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ છે સેક્ટર 3 પાસે આ ભૂવો પડ્યો છે. 15થી 17 ફૂટ ઊંડો ભૂવો છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલા એ ભાજપના સંસદ સભ્ય છે. એમના ઘરની બિલકુલ સામે જ આ ભૂવો પડ્યો છે. ગત વર્ષે પણ આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો ને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક લીપાપોતી કરીને જે પ્રકારે આખું ઊભું કરી દેવામાં આવ્યું હતું એની પણ પોલ આ ભૂવાએ ખોલી નાખી છે. કોઈ પણ અજાણ્યા વાહન ચાલકો રાત્રે આવતા હોય તો અહીં મોટો અકસ્માત સર્જાઈ શકાય એ પ્રકારનો ભૂવો પડ્યો છે. આમ છતાં વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. કોઈ અકસ્માત થાય અને પછી તંત્ર દોડે એ પહેલાં તંત્રએ આ પ્રકારના ભૂવાને તાત્કાલિક રિપેર કરવા જોઈએ અને એ પહેલાં અહીંયા અકસ્માત ના સર્જાય એ માટેના પ્રિકોશન્સના પગલાં લેવા જોઈએ. નહીં તો માનવ મૃત્યુ પણ થઈ શકવાની સંભાવના છે. એ પ્રકારનો ભૂવો પડ્યો છે તો તંત્ર શું કાર્યવાહી કરે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.